નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃતની અંદર ચેપ્ટર 13મું શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે અન અપરાધા અત્ર ભવતી, એટલે કે આપ મહાશયા નિર અપરાધ છો. અન અપરાધા અત્ર ભવતી, આપ મહાશયા નિર અપરાધ છો. તો મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે પાઠની સ્ટોરી જોઈ હતી, પેરેગ્રાફના ભાષાંતર જોયા હતા. હવે ત્યાંથી આગળ વધીએ. ભરતઃ એટલે કે ભરત, ભરતઃ એટલે કે ભરત, ભરતઃ એટલે કે ભરત, ભરતઃ એટલે ભરત. નન્વિદમ કષ્ટમ નામ, નનુ વત્તા ઇદમ કષ્ટમ નામ. નનુ વત્તા ઇદમ, નનુ એટલે ખરેખર અને નામ એટલે પણ ખરેખર. નનુ વત્તા ઇદમ એટલે નનુ એટલે પણ ખરેખર થાય અને નામ એટલે પણ ખરેખર. ઇદમ એટલે આ તો, નન્વિદમ એટલે કે અરે આ તો, આ તો ખરેખર. નન્વિદમ એટલે કે અરે આ તો ખરેખર. નન્વિદમ એટલે કે અરે આ તો ખરેખર. કષ્ટમ એટલે દુઃખકારક છે, કષ્ટમ એટલે દુઃખકારક છે. ફરીવાર મિત્રો જોઈએ. ભરતઃ એટલે ભરત, ભરતઃ એટલે ભરત. નન્વિદમ એટલે કે અરે આ તો ખરેખર. નનુ વત્તા ઇદમ, નનુ એટલે કે ખરેખર અને ઇદમ એટલે કે અરે આ તો. અને નામ એટલે પણ મિત્રો ખરેખર થાય, એટલે બંનેનો એક એક ક્રમ આપવાનો છે. નન્વિદમ નામ એટલે કે અરે આ તો ખરેખર. નન્વિદમ નામ એટલે કે અરે આ તો ખરેખર. કષ્ટમ એટલે દુઃખકારક છે, કષ્ટમ એટલે દુઃખકારક છે. અરે આ તો ખરેખર દુઃખકારક છે, અરે આ તો ખરેખર દુઃખકારક છે. કૈકઈ એટલે કે કૈકઈ, કૈકઈ એટલે કે કૈકઈ, કૈકઈ એટલે કે કૈકઈ. જાત એટલે કે બેટા, જાત એટલે બેટા, જાત એટલે બેટા. એતત નિમિત્તમ અપરાધે, એતત નિમિત્તમ એટલે કે આ કારણે જ, એતત નિમિત્તમ એટલે કે આ કારણે જ, એતત નિમિત્તમ એટલે આ કારણે જ, એતત નિમિત્તમ એટલે આ કારણે જ. મામ એટલે કે મારી જાતને, મામ એટલે કે મારી જાતને, મામ એટલે મારી જાતને. અપરાધી એટલે કે અપરાધી, અપરાધી એટલે અપરાધી, અપરાધી એટલે અપરાધી. નિક્ષિપ્ય એટલે બનાવીને, નિક્ષિપ્ય એટલે બનાવીને, નિક્ષિપ્ય એટલે બતાવીને. પુત્રકો એટલે કે દીકરા, રામો એટલે કે રામને. પુત્રકો રામો એટલે દીકરા રામને, પુત્રકો રામો એટલે દીકરા રામને, પુત્રકો રામો એટલે દીકરા રામને. વનમ એટલે કે વનમાં, વનમ એટલે કે વનમાં, વનમ એટલે વનમાં. પ્રેષિતઃ એટલે મોકલ્યો છે, પ્રેષિતઃ એટલે મોકલ્યો છે. ફરીવાર મિત્રો જોઈએ. કૈકઈ એટલે કૈકઈ, કૈકઈ એટલે કૈકઈ. જાત એટલે બેટા, જાત એટલે બેટા. એતત નિમિત્તમ એટલે કે આ કારણે જ, એતત નિમિત્તમ એટલે કે આ કારણે જ. મામ એટલે મારી જાતને, મામ
એટલે મારી જાતને, મામ એટલે કે મારી જાતને, અપરાધી એટલે કે અપરાધી બનાવીને, અપરાધી એટલે કે અપરાધી અને નિક્ષિપ્ય એટલે બનાવીને, અપરાધી એટલે અપરાધી, નિક્ષિપ્ય એટલે બનાવીને, પુત્ર કો રામો એટલે દીકરા રામને, પુત્ર કો રામો એટલે દીકરા રામને, વનમ પ્રેષિત વનમાં મોકલ્યો છે, વનમ પ્રેષિત વનમાં મોકલ્યો છે, ન ખલુ એટલે કે નહીં કે, ન એટલે નહીં અને ખલુ એટલે ખરેખર પણ થાય અને કે પણ થાય. ન ખલુ એટલે નહીં કે અથવા ખરેખર નહીં, ખલુ એટલે ખરેખર અથવા નહીં કે, ન ખલુ એટલે કે નહીં કે, રાજ્ય લોભે ન એટલે રાજ્ય લોભથી, રાજ્ય લોભે ન એટલે રાજ્ય લોભથી, રાજ્ય લોભેન એટલે રાજ્ય લોભથી, ન ખલું રાજ્ય લોભેન એટલે નહીં કે રાજ્ય લોભથી, ન ખલું રાજ્ય લોભે ન નહીં કે રાજ્ય લોભથી. મહર્ષિ શાપહ, મહર્ષિ એટલે કે મહર્ષિનો, મહર્ષિ એટલે કે મહર્ષિનો, મહર્ષિ એટલે કે મહર્ષિનો, અપહિરણીયો એટલે ટાળી ન શકાય તેવો, અપહિરણીયો એટલે ટાળી ન શકાય તેવો, અપરિહરણીયો, અપરિહરણીયો એટલે ટાળી ન શકાય તેવો, શાપહ એટલે કે શાપ, શાપહ એટલે શાપ, શાપહ એટલે કે શાપ, પુત્ર વિપ્રવાસમ એટલે કે પુત્ર વિયોગ, પુત્ર વિપ્રવાસમ એટલે કે પુત્ર વિયોગ, વિના ન ભવતી એટલે કરાવ્યા વિના ન રહી શકે અથવા ન રહે, વિના ન ભવતી એટલે કરાવ્યા વિના ન રહે. ફરીવાર મિત્રો જોઈએ, મહર્ષિ એટલે કે મહર્ષિનો, મહર્ષિ એટલે મહર્ષિનો, અપરિહરણીયો એટલે ટાળી ન શકાય તેવો, અપરિહરણીયો એટલે ટાળી ન શકાય તેવો, શાપહ એટલે શાપ, શાપહ એટલે શાપ, પુત્ર વિપ્રવાસમ વિના એટલે કે પુત્રનો વિયોગ કરાવ્યા વિના, ન ભવતી એટલે ન રહે કે ન રહે, મહર્ષિનો ટાળી ન શકાય તેવો શાપ પુત્ર વિયોગ કરાવ્યા વિના ન રહે. મિત્રો આખી સમજૂતી એકવાર ફરી જોઈ લઈએ. ભરતઃ એટલે ભરત, ભરતઃ એટલે ભરત, નન્વિદમ કષ્ટમ નામ અરે આ તો ખરેખર દુઃખકારક છે, નન્વિદમ કષ્ટમ નામ અરે આ તો ખરેખર દુઃખકારક છે, કઈ કઈ એટલે કઈ કઈ, કઈ કઈ એટલે કઈ કઈ, જાત એટલે બેટા, જાત એટલે બેટા, એતત નિમિત્તમ અપરાધે મામ નિક્ષિપ્ય પુત્રકો રામો વનમ પ્રેષિત, કે બેટા આ કારણે જ મારી જાતને અપરાધી બનાવીને દીકરા રામને વનમાં મોકલ્યો છે. એતત નિમિત્તમ એટલે આ કારણે, મામ એટલે મારી જાતને, અપરાધે એટલે અપરાધી, નિક્ષિપ્ય એટલે બનાવીને, પુત્રકો રામો એટલે દીકરા રામને વનમ પ્રેષિત વનમાં મોકલ્યો છે. ન ખલુ રાજ્ય લોભે ન એટલે નહીં કે રાજ્ય લોભથી, ન ખલુ રાજ્ય લોભે નહીં કે રાજ્ય લોભથી. મહર્ષિ એટલે કે મહર્ષિનો, મહર્ષિ એટલે મહર્ષિનો, અપહિરણીયો એટલે ટાળી ન શકાય તેવો, અપહિરણીયો ટાળી ન શકાય તેવો, શાપહ એટલે શાપ, શાપહ એટલે શાપ, પુત્ર વિપ્રવાસમ વિના ન ભવતી કે પુત્ર વિયોગ કરાવ્યા વિના ન રહે, પુત્ર વિપ્રવાસમ વિના ન ભવતી એટલે પુત્રનો વિયોગ કરાવ્યા વિના ન રહે. મિત્રો ભાષાંતર નીચે આપેલું જ છે. ભરત, અરે આ તો ખરેખર દુઃખકારક છે, કઈ કઈ બેટા આ કારણે જ મારી જાતને અપરાધી બનાવી
દીકરા રામને વનમાં મોકલ્યો છે. નહીં કે રાજ્ય લોભથી મહર્ષિનો ટાળી ન શકાય તેવો શાપ પુત્રનો વિયોગ કરાવ્યા વિના ન રહે. ત્યારબાદ મિત્રો જોઈએ ભરતઃ એટલે કે ભરત. ભરતઃ એટલે કે ભરત. ભરતઃ એટલે કે ભરત. ભરતઃ એટલે કે ભરત. પુત્ર વિપ્રવાસી એટલે કે પુત્રનો વિયોગ તો. પુત્ર વિપ્રવાસી એટલે પુત્રનો વિયોગ તો. અથ તુલ્ય. તુલ્ય એટલે કે સમાન અને અથ એટલે હતો. પુત્ર વિપ્રવાસ એટલે પુત્રનો વિયોગ તો. તુલ્ય એટલે કે સમાન, સમાન જ, અને અથ એટલે હતો. પુત્ર વિપ્રવાસે તુલ્ય અથ એટલે પુત્રનો વિયોગ તો સમાન જ હતો. ભરતઃ એટલે ભરત. પુત્ર વિપ્રવાસે એટલે પુત્રનો વિયોગ તો. પુત્ર વિપ્રવાસે પુત્રનો વિયોગ તો. તુલ્ય એટલે સમાન જ. તુલ્ય એટલે સમાન જ, અને અથ એટલે હતો. અથ એટલે હતો. અથ એટલે કે હતો. પુત્રનો વિયોગ તો સમાન જ હતો. કથમ અહમ એટલે કે તો પછી. તો પછી રામને બદલે મને કેમ. તો પછી રામને બદલે મને કેમ. કથમ અહમ એટલે કે તો પછી રામને બદલે મને કેમ. કથમ અહમ એટલે કે તો પછી રામને બદલે મને કેમ. અરણ્યમ એટલે કે વનમાં. અરણ્યમ એટલે કે વનમાં. અરણ્યમ એટલે વનમાં. અરણ્યમ એટલે વનમાં. ન પ્રેષિત એટલે ન મોકલ્યો. ન પ્રેષિત એટલે ન મોકલ્યો. ન પ્રેષિત એટલે ન મોકલ્યો. ભરત કહે છે કે ભાઈ પુત્ર વિપ્રવાસે એટલે પુત્રનો વિયોગ તો. તુલ્ય એટલે સમાન જ. અથ એટલે હતો. પુત્રનો વિયોગ તો સમાન જ હતો. કથમ અહમ એટલે કે તો પછી રામને બદલે મને કેમ. કથમ અહમ તો પછી રામને બદલે મને કેમ. અરણ્યમ ન પ્રેષિત એટલે કે વનમાં ન મોકલ્યો. પુત્રનો વિયોગ તો સમાન જ હતો, તો પછી રામને બદલે મને કેમ વનમાં ન મોકલ્યો. કઈ કઈ એટલે કે કઈ કઈ. કઈ કઈ એટલે કે કઈ કઈ. કઈ કઈ એટલે કઈ કઈ. જાત એટલે પુત્ર. જાત એટલે કે પુત્ર. જાત એટલે કે પુત્ર. જાત એટલે કે પુત્ર. જાત એટલે કે પુત્ર. માતુલ કુલે એટલે કે મોસાળમાં. માતુલ કુલે એટલે મોસાળમાં. માતુલ કુલે એટલે મોસાળમાં. વર્તમાનસ્ય એટલે કે રહેલા. વર્તમાનસ્ય એટલે રહેતા અથવા રહેલા. મોસાળમાં રહેતા. તે વિપ્રવાસઃ. તે એટલે કે તારો, અને વિપ્રવાસ એટલે વિયોગ. તારો વિયોગ તો. તે વિપ્રવાસઃ એટલે તારો વિયોગ તો. તે વિપ્રવાસઃ પ્રકૃતિભૂત વત્તા તે, આપણે તે આની સાથે લેવાનો છે. તે વિપ્રવાસ એટલે તારો વિયોગ તો. તે વિપ્રવાસઃ એટલે તારો વિયોગ તો. પ્રકૃતિભૂતસ્તે એટલે રાજા દશરથને સ્વાભાવિક રૂપે થયેલો જ હતો. પ્રકૃતિભૂત એટલે કે રાજા દશરથને સ્વાભાવિક રૂપે થયેલો જ હતો. પ્રકૃતિભૂત એટલે કે રાજા દશરથને સ્વાભાવિક રૂપે થયેલો જ હતો. ફરીવાર મિત્રો જોઈએ. કઈ કઈ એટલે કઈ કઈ. કઈ કઈ એટલે કઈ કઈ. કઈ કઈ એટલે કઈ કઈ. જાત એટલે કે પુત્ર. જાત એટલે પુત્ર. માતુલ કુલે
એટલે કે મોસાળમાં, માતુલ કુલે એટલે મોસાળમાં, વર્તમાનસ્ય એટલે રહેતા, વર્તમાનસ્ય એટલે રહેતા, તે વિપ્રવાસઃ એટલે તારો વિયોગતો, તે વિપ્રવાસઃ એટલે તારો વિયોગતો રાજા દશરથને, પ્રકૃતિભૂત એટલે રાજા દશરથને સ્વાભાવિક રૂપે થયેલો જ હતો. પુત્ર, મોસાળમાં રહેતા તારો વિયોગ તો રાજા દશરથને સ્વાભાવિક રૂપે થયેલો જ હતો. પુત્ર, મોસાળમાં રહેતા તારો વિયોગ તો રાજા દશરથને સ્વાભાવિક રૂપે થયેલો જ હતો. ભરતઃ એટલે ભરત, ભરતઃ એટલે કે ભરત, ભરતઃ એટલે કે ભરત. અથ એટલે કે તો પછી, અથ એટલે તો પછી, અથ એટલે તો પછી, અથ એટલે તો પછી. ચતુર્દશ વર્ષાણી એટલે કે 14 વર્ષની, ચતુર્દશ એટલે કે 14 અને વર્ષાણી એટલે કે વર્ષોની. ચતુર્દશ વર્ષાણી એટલે કે 14 વર્ષોની, ચતુર્દશ વર્ષાણી એટલે કે 14 વર્ષોની, ચતુર્દશ વર્ષાણી એટલે કે 14 વર્ષની. કિમ એટલે શા માટે, કિમ એટલે શા માટે, કિમ એટલે શા માટે. કિમ કારણમ એટલે માટે, કિમ કારણમ એટલે કે શા માટે, કિમ કારણમ એટલે કે શા માટે. અને અવિક્ષિતાની એટલે માગણી કરી, અવિક્ષિતાની એટલે માગણી કરી, અવિક્ષિતાની એટલે માગણી કરી. ભરતઃ એટલે કે ભરત, ભરતઃ એટલે કે ભરત. અથ એટલે કે તો પછી, અથ એટલે તો પછી. ચતુર્દશ વર્ષાણી એટલે કે 14 વર્ષની, ચતુર્દશ વર્ષાણી એટલે કે 14 વર્ષની. કિમ કારણમ એટલે કે શા માટે, કિમ કારણમ એટલે શા માટે. અવિક્ષિતાની એટલે માગણી કરી. ભરત કહે છે તો પછી 14 વર્ષની શા માટે માગણી કરી? ભરત તો પછી 14 વર્ષની શા માટે માગણી કરી? કૈકેયી એટલે કે કૈકેયી, કૈકેયી એટલે કે કૈકેયી, કૈકેયી એટલે કૈકેયી. જાત એટલે કે પુત્ર, જાત એટલે પુત્ર, જાત એટલે પુત્ર, જાત એટલે પુત્ર. ચતુર્દશ દિવસા ઇતિ વક્તુમ કામયા, પર્યાપ્કુલ હૃદયા ચતુર્દશ વર્ષાણી ઇતિ ઉક્તમ. કે પુત્ર, હું તો 14 દિવસા એટલે કે હું તો 14 દિવસ એમ, ચતુર્દશ દિવસા ઇતિ એટલે કે હું તો 14 દિવસ એમ. જાત એટલે કે પુત્ર, ચતુર્દશ દિવસા એટલે કે હું તો 14 દિવસ, ઇતિ એટલે કે એમ. વક્તુમ કામયા એટલે કે બોલવા ઈચ્છતી હોવા છતાં, વક્તુમ કામયા એટલે કે બોલવા ઈચ્છતી હોવા છતાં. વક્તુમ કામયા, વક્તુમ એટલે બોલવા અને કામયા એટલે ઈચ્છતી હોવા છતાં. વક્તુ કામયા એટલે બોલવા ઈચ્છતી હોવા છતાં. પર્યાપ્કુલ હૃદયા એટલે કે ભયભીત થયેલા હૃદયને લીધે, પર્યાપ્કુલ હૃદયા એટલે ભયભીત થયેલા હૃદયને લીધે. પર્યાપ્કુલ હૃદયા એટલે ભયભીત થયેલા હૃદયના લીધે. ચતુર્દશ, ચતુર્દશ એટલે કે 14, ચતુર્દશ એટલે કે 14. વર્ષાણી ઉક્તમ કે વર્ષ, ઇતિ ઉક્તમ એટલે કે એમ મારાથી બોલાઈ ગયું. ચતુર્દશ વર્ષાણી એટલે કે 14 વર્ષ, ઇતિ ઉક્તમ એટલે કે એમ મારાથી બોલાઈ ગયું. ફરીવાર મિત્રો જોઈએ. ભરત એટલે કે ભરત, ભરત એટલે ભરત. પુત્ર વિપ્રવાસે
એટલે પુત્રનો વિયોગ તો, પુત્ર વિપ્રવાસે એટલે પુત્રનો વિયોગ તો, તુલ્ય એટલે સમાન જ, તુલ્ય એટલે સમાન જ, તુલ્ય એટલે સમાન જ, અથ એટલે હતો, પુત્રનો વિયોગ તો સમાન જ હતો. કથમ અહમ અરણ્યમ ન પ્રેષિત, તો પછી રામને બદલે મને કેમ વનમાં ન મોકલ્યો? પુત્રનો વિયોગ તો સમાન જ હતો, તો પછી રામને બદલે મને કેમ વનમાં ન મોકલ્યો? કઈ કઈ એટલે કઈ કઈ, કઈ કઈ એટલે કઈ કઈ, જાત એટલે પુત્ર, જાત એટલે પુત્ર, માતુલ કુલે વર્તમાનસ્ય એટલે મોસાળમાં રહેતા તારો વિયોગ તો રાજા દશરથને, માતુલ કુલે વર્તમાનસ્ય એટલે મોસાળમાં રહેતા તે વિપ્રવાસઃ એટલે કે તારો વિયોગ તો રાજા દશરથને, પ્રકૃતિ ભૂસ્તે એટલે સ્વાભાવિક રૂપે થયેલો જ હતો. પુત્ર મોસાળમાં રહેતા તારો વિયોગ તો રાજા દશરથને સ્વાભાવિક રૂપે થયેલો જ હતો. ભરતઃ એટલે ભરત, ભરતઃ એટલે ભરત, અથ તો પછી, અથ એટલે તો પછી, ચતુર્દશ વર્ષાણી એટલે કે 14 વર્ષની, ચતુર્દશ વર્ષાણી 14 વર્ષની, કિમ કારણમ અવિક્ષિતાની શા માટે માગણી કરી, કિમ કારણમ અવિક્ષિતાની શા માટે માગણી કરી, કઈ કઈ એટલે કઈ કઈ, કઈ કઈ એટલે કઈ કઈ, જાત એટલે પુત્ર, જાત એટલે પુત્ર, ચતુર્દશ દિવસા ઇતિ વક્તુ કામયા, પુત્ર હું તો 14 દિવસ બોલવા ઈચ્છતી હોવા છતાં, જાત ચતુર્દશ દિવસા ઇતિ વક્તુ કામયા કે પુત્ર હું તો 14 દિવસ બોલવા ઈચ્છતી હોવા છતાં, પર્યાપકુલ હૃદયા એટલે કે ભયભીત થયેલા હૃદયને લીધે, પર્યાપકુલ હૃદયા ભયભીત થયેલા હૃદયના લીધે, ચતુર્દશ વર્ષાણી ઇતિ ઉક્તમ એટલે કે 14 વર્ષ એમ મારાથી બોલાઈ ગયું, ચતુર્દશ વર્ષાણી ઇતિ ઉક્તયા એટલે કે 14 વર્ષ એમ મારાથી બોલાઈ ગયું. ભરત કહે છે કે ભાઈ પુત્રનો વિયોગ તો સમાન જ હતો, તો પછી રામને બદલે મને કેમ વનમાં ન મોકલ્યો? કઈ કઈ, પુત્ર મોસાળમાં રહેતા તારો વિયોગ તો સ્વાભાવિક રાજાને, રાજા દશરથને સ્વાભાવિક રૂપે રહેલો જ હતો. ભરત કહે છે તો પછી 14 વર્ષની શા માટે માગણી કરી? એટલે કઈ કઈ કહે છે કે પુત્ર હું તો 14 દિવસ બોલવા ઈચ્છતી હોવા છતાં ભયભીત થયેલા હૃદયને લીધે 14 વર્ષ એમ મારાથી બોલાઈ ગયું. ત્યારબાદ મિત્રો જોઈએ ભરતઃ એટલે કે ભરત, ભરતઃ એટલે કે ભરત, ભરતઃ એટલે કે ભરત, ભરતઃ એટલે ભરત, સમ્યક એટલે કે સારી રીતે, સમ્યક એટલે સારી રીતે, સમ્યક એટલે કે સારી રીતે, સમ્યક એટલે સારી રીતે, સમ્યક એટલે સારી રીતે, વિચારયિતુમ એટલે કે વિચારવાની, વિચારયિતુમ એટલે વિચારવાની, વિચારયિતુમ એટલે વિચારવાની, પાંડિત્યમ એટલે કે ચતુરાઈ, પાંડિત્યમ એટલે ચતુરાઈ, પાંડિત્યમ એટલે ચતુરાઈ, અસ્તિ એટલે કે છે ખરી, અસ્તિ એટલે છે ખરી, સમ્યક વિચારયિતુમ પાંડિત્યમ અસ્તિ, અસ્તિ પાંડિત્યમ સમ્યક વિચારયિતુમ. ફરીવાર મિત્રો જોઈએ, સમ્યક એટલે સારી રીતે, સમ્યક એટલે સારી રીતે, વિચારયિતુમ એટલે વિચારવાની, વિચારયિતુમ એટલે વિચારવાની, પાંડિત્યમ એટલે ચતુરાઈ, પાંડિત્યમ એટલે ચતુરાઈ, અસ્તિ એટલે કે છે ખરી, સારી રીતે વિચારવાની ચતુરાઈ છે ખરી. ભરત શું કહે છે કે સારી રીતે વિચારવાની ચતુરાઈ છે ખરી. અથ, અથ વિદિતમ એતત ગુરુજનસ્ય, અથ વિદિતમ એતત ગુરુજનસ્ય એટલે કે શું ગુરુજનસ્ય
એટલે કે ગુરુજનોને. અથ એટલે કે શું, અથ એટલે શું. ગુરુજનસ્ય એટલે કે ગુરુજનોને, ગુરુજનસ્ય એટલે ગુરુજનોને, ગુરુજનસ્ય એટલે કે ગુરુજનોને, ગુરુજનસ્ય એટલે કે ગુરુજનોને. વિદિતમ એતદ એટલે કે આની જાણ હતી. અથ વિદિતમ એતદ એટલે કે આની જાણ હતી. ફરીવાર મિત્રો જોઈએ. ગુરુજનસ્ય વિદિતમ એતદ એટલે કે શું ગુરુજનોને આની જાણ હતી. ગુરુજનસ્ય વિદિતમ એતદ એટલે કે શું ગુરુજનોને આની જાણ હતી. શું ગુરુજનોને આની જાણ હતી. અસ્તિ એટલે કે છે. સમ્યક વિચાર્યતુમ એટલે સારી રીતે વિચાર કરવાની. સમ્યક વિચાર્યતુમ એટલે સારી રીતે વિચાર કરવાની. પાંડિત્યમ અસ્તિ એટલે કે ચતુરાઈ છે ખરી. પાંડિત્યમ અસ્તિ એટલે ચતુરાઈ છે ખરી. ગુરુજનસ્ય એટલે કે શું ગુરુજનોને, ગુરુજનસ્ય એટલે શું ગુરુજનોને. વિદિતમ એટલે કે આની જાણ, વિદિતમ એટલે આની જાણ અને અથ એટલે કે હતી. શું ગુરુજનોને આની જાણ હતી. સુમંત્ર એટલે કે સુમંત્ર, સુમંત્ર એટલે કે સુમંત્ર, સુમંત્ર એટલે સુમંત્ર. કુમાર એટલે કે કુમાર, કુમાર એટલે કે કુમાર, કુમાર એટલે કુમાર. વશિષ્ઠ વામદેવ પ્રભૃતિનામ અનુમતમ વિદિતમ ચ. વશિષ્ઠ વામદેવ એટલે કે વશિષ્ઠ અને વામદેવ, વશિષ્ઠ વામદેવ એટલે વશિષ્ઠ અને વામદેવ. પ્રભૃતિનામ એટલે કે વગેરે. વશિષ્ઠ વામદેવ પ્રભૃતિનામ એટલે વશિષ્ઠ વામદેવ વગેરે. વશિષ્ઠ વામદેવ પ્રભૃતિનામ એટલે વશિષ્ઠ વામદેવ વગેરે. અનુમતમ એટલે કે સંમત, અનુમતમ એટલે કે સંમત, અનુમતમ એટલે કે સંમત. ચ એટલે અને. વિદિતમ એટલે માહિતગાર પણ હતા, વિદિતમ એટલે માહિતગાર પણ હતા. સંમત અને માહિતગાર પણ હતા. ફરીવાર મિત્રો જોઈએ. સુમંત્ર એટલે સુમંત્ર, સુમંત્ર એટલે કે સુમંત્ર, સુમંત્ર એટલે સુમંત્ર. કુમાર એટલે કુમાર, કુમાર એટલે કુમાર. વશિષ્ઠ વામદેવ પ્રભૃતિનામ એટલે વશિષ્ઠ વામદેવ વગેરે. વશિષ્ઠ વામદેવ પ્રભૃતિનામ એટલે વશિષ્ઠ વામદેવ વગેરે. અનુમતમ એટલે સંમત, અનુમતમ એટલે સંમત. ચ એટલે અને, ચ એટલે અને. વિદિતમ એટલે માહિતગાર પણ હતા. કુમાર, વશિષ્ઠ વામદેવ વગેરે સંમત અને માહિતગાર પણ હતા. કુમાર, વશિષ્ઠ અને વામદેવ વગેરે સંમત અને માહિતગાર પણ હતા. ભરત એટલે કે ભરત, ભરત એટલે કે ભરત, ભરત એટલે ભરત. હંત એટલે કે અરે, હંત એટલે કે અરે રે, હંત એટલે અરે. ખલ્વ એતે એટલે કે તેઓ તો, ખલ્વ એતે એટલે તેઓ તો ખરેખર. ખલ્વેતે એટલે કે તેઓ તો ખરેખર. ખલ્લુ વત્તા એતે, ખલ્લુ એટલે ખરેખર અને એતે એટલે તેઓ. ખલ્વ એતે એટલે તેઓ તો ખરેખર અથવા ખરેખર તેઓ તે. ત્રૈલોક્ય સાક્ષિણ એટલે કે ત્રણેય લોકના સાક્ષી છે. ત્રૈલોક્ય સાક્ષિણ એટલે ત્રણેય લોકના સાક્ષી છે, સાક્ષી છે. ખલ્વ ઇદમ કે તેઓ તો ખરેખર ત્રણેય લોકના સાક્ષી છે. ભરત એટલે ભરત, અંત એટલે કે અરે. ખલ્વ એતે એટલે કે તેઓ તો, ખલ્વ એતે એટલે તેઓ તો. ત્રૈલોક્ય સાક્ષી એટલે ત્રણેય લોકના સાક્ષી છે. અરે તેઓ તો ત્રણેય લોકના સાક્ષી છે. હંત ત્રૈલોક્ય સાક્ષિણ ખલ્વેતે
અરે ખરેખર તેઓ તો ત્રણેય લોકના સાક્ષી છે. દ્વિષ્ટયા એટલે કે સદભાગ્યે. 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 અત્ર ભવતી એટલે કે આપ મહાશયા. અત્ર ભવતી એટલે આપ મહાશયા. અત્ર ભવતી એટલે આપ મહાશયા. અનઅપરાધા એટલે નિરઅપરાધ છો. અનઅપરાધા એટલે નિરપરાધ છો. અનઅપરાધા એટલે નિરપરાધ છો. દ્વિષ્ટયા એટલે કે સદભાગ્યે. દ્વિષ્ટયા એટલે સદભાગ્યે. અત્ર ભવતી એટલે આપ મહાશયા. અત્ર ભવતી એટલે આપ મહાશયા. અને અનઅપરાધા એટલે નિરપરાધ છો. સદભાગ્યે આપ મહાશયા નિરપરાધ છો. સદભાગ્યે આપ મહાશયા નિરપરાધ છો. ત્યારબાદ મિત્રો જોઈએ અંબ એટલે કે હે માં. અંબ એટલે કે માં. અંબ એટલે કે માં. હે માં. અંબ એટલે કે માં. અંબ એટલે કે માં. યદ એટલે કે છે. યદ એટલે કે જે. યદ એટલે છે. યદ એટલે કે જે. ભાતૃ સ્નેહાત એટલે કે ભાઈ તરફના સ્નેહના કારણે. ભાતૃ સ્નેહાત એટલે ભાઈ તરફના સ્નેહને કારણે. ભાતૃ સ્નેહાત ભાઈ તરફના સ્નેહને કારણે. ભાતૃ સ્નેહાત એટલે ભાઈ તરફના સ્નેહને કારણે. મયા એટલે કે મેં. મયા એટલે કે મેં. મયા એટલે મેં. દૂષિતા અત્ર ભવતી. દૂષિતા અત્ર ભવતી એટલે કે તમને દોષિત ઠરાવ્યા. દૂષિતા અત્ર ભવતી એટલે તમને દોષિત ઠરાવ્યા. દૂષિતા અત્ર ભવતી એટલે તમને દોષિત ઠરાવ્યા. તત્સર્વ એટલે કે તે સર્વ અથવા તે બધું. તત્સર્વ એટલે તે સર્વ અથવા તે બધું. ક્ષંતવ્યમ એટલે કે ક્ષમા કરવા યોગ્ય છે. ક્ષંતવ્યમ એટલે કે ક્ષમા કરવા યોગ્ય છે. ક્ષંતવ્યમ એટલે કે ક્ષમા કરવા યોગ્ય છે. ભરતઃ એટલે ભરત. ભરતઃ એટલે ભરત. હંત એટલે અરે. ખલવેતે એટલે કે તેઓ તો. ત્રૈલોક્ય સાક્ષિણ એટલે ત્રણેય લોકના સાક્ષી છે. અરે તેઓ તો ત્રણેય લોકના સાક્ષી છે. દ્વિષ્ટયા એટલે સદભાગ્યે. અત્ર ભવતી એટલે આપ મહાશયા. અનઅપરાધા એટલે નિરઅપરાધ છો. અંબ એટલે હેમાં. યદ એટલે જે. ભાતૃ સ્નેહાત એટલે ભાઈ તરફના સ્નેહના કારણે. મયા એટલે મેં. દૂષિતા અત્ર ભવતી એટલે તમને દોષિત ઠરાવ્યા. તત્સર્વમ એટલે તે સર્વ અથવા તે બધું. ક્ષંતવ્યમ ક્ષમા કરવા યોગ્ય છે. તો મિત્રો આખું ભાષણ જોઈએ. ભરત કહે છે, સારી રીતે વિચારવાની ચતુરાઈ છે ખરી? શું ગુરુજનોની આની જાણ હતી? સુમંત્ર કુમાર, વશિષ્ઠ, વામદેવ વગેરે સંમત અને માહિતગાર પણ હતા. ભરત: અરે તેઓ તો ત્રણેય લોકના સાક્ષી છે. સદભાગ્યે આપ મહાશયા નિરપરાધ છો. હે માં, જે ભાઈ તરફના સ્નેહના કારણે મેં તમને દોષિત ઠરાવ્યા તે સર્વ તે બધું ક્ષમા કરવા યોગ્ય છે. તો મિત્રો અહીં આપણે ચેપ્ટર 13 એ પૂર્ણ કરવા તરફ પૂર્ણ કર્યું છે. તો મિત્રો હવે તમારે સ્વાધ્યાય તમારી ફેરબુકની અંદર લખી નાખવાનો. હોમવર્કની અંદર આ ભાષાંતર તમારે એકવાર ફેરબુકની અંદર લખવાનું છે અને ત્યારબાદ સ્વાધ્યાય પણ લખી નાખવાનો છે. તો મિત્રો અહીં આપણે આખા ચેપ્ટરની પીડીએફ જોઈ લઈએ. તો એ પીડીએફ આપણે જોઈ
તો અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે.